તો આ સમાચાર દરમિયાન વધુ એક મોટા સમાચાર જોઈએ। મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે। મતગણતરીને લઈને મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું છે। તમને જણાવીએ મતગણતરી વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન। કેન્દ્રીય દળો પર ગંભીર આરોપો લગાવ્યા। કેટલાક ઠેકાણે મતગણતરી રોકાઈ। એસઆઈઆરના નામે વોટ લૂંટના આરોપ। કાયદાનો ભંગનો આક્ષેપ। તો મતગણતરી વચ્ચે મમતા બેનર્જીએ એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં એણે જણાવ્યું છે કે કેન્દ્રીય દળો પર ગંભીર આરોપો લગાવ્યા છે। મમતા બેનર્જીએ કેન્દ્રીય દળો પર ગંભીર આરોપો લગાવ્યા છે। કેટલાક ઠેકાણે મતગણતરી રોકાઈ છે। એસઆઈઆરના નામે વોટ લૂંટના આરોપ। કાયદાનો ભંગનો આક્ષેપ। તો મમતા બેનર્જી એસઆઈઆરના નામે વોટ લૂંટનો આરોપ લગાવ્યો છે। કાયદાનો ભંગનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। મતગણતરી વચ્ચે મમતા બેનર્જીએ કેન્દ્રીય દળો પર ગંભીર આક્ષેપો લગાવતા મતગણતરી રોકવામાં આવી છે। એસઆઈઆરના નામે લૂંટનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કાયદાનો ભંગનો આક્ષેપ કર્યો છે। મમતા બેનર્જીએ એસઆઈઆરના નામે વોટ લૂંટનો આરોપ લગાવતા આક્ષેપો કર્યા છે।